હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત પંડ્યાસ હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ચોખાના પૌવાનો ચેવડો, જે ખૂબ જ સરળતાથી બની જાય છે અને સાથે સાથે 5 જ મિનિટમાં રેડી થઈ જાય છે। સાંજે ભૂખ લાગે છે અથવા તો બહાર જવું છે અને નાસ્તો તૈયાર કરવો છે, તો ચાલો 5 જ મિનિટમાં આપણો ચેવડો તૈયાર કરી લઈએ। એના માટે મેં અહીંયા 250 ગ્રામ ચોખાના પૌવા લીધા છે અને 150 ગ્રામ સિંગના દાણા લીધા છે। બંનેને હું વ્યવસ્થિત રીતે ફ્રાય કરી લઈશ। અને હા, વધુ ટેસ્ટી બનાવવા માટે મેં આમાં મીઠા લીમડાના પાન અને કોથમીરને પણ સાથે સાથે તળી લીધી હતી અને માથે તેને એડ કરી દીધી છે। તો ચાલો હવે માથે આપણે મસાલા એડ કરી દઈએ। અર્ધ કચરી મેં મિક્સર ગ્રાઇન્ડની અંદર વરિયાળી છે તે ગ્રાઇન્ડ કરી લીધી હતી, તે એડ કરી દઉં છું। 2 મોટી ચમચી મેં આમાં વરિયાળી એડ કરી છે અને અર્ધ કચરી જ ખાંડ રાખવાની છે, તે પણ મેં આમાં 3 મોટા ચમચા ખાંડ એડ કરી દીધા છે। આ ચેવડો જેમ ગળ્યો હશે તેમ જ આપણને ખાવાની મજા આવશે। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશ, થોડું એવું સંચળ પાવડર એડ કરી દઈશ અને હા, હળદરનું પ્રમાણ તો આપણે વધારે જ રાખવાનું છે, કારણ કે આ ચેવડાનો કલર પીળો હશે તો જ આપણને જોવામાં પણ ગમશે અને ટેસ્ટમાં પણ ગમશે। સાથે સાથે મેં આમાં 1 મોટી ચમચી કાશ્મીરી ચટણી પાવડર એડ કરી દીધું છે અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશ। થોડો એવો મને કલર ઓછો લાગતો હતો પીળાશ ઉપર, તો મેં ફરી એક વખત અડધી ચમચી આની અંદર હળદર છે તે એડ કરી દીધી છે। વ્યવસ્થિત મિક્સ કરી લઈએ અને આપણો ચોખાના પૌવાનો ચેવડો છે તે તૈયાર છે। તો તમે પણ ખૂબ જ ઝડપથી અને ચટપટો ચોખાનો પૌવાનો ચેવડો ઘરે એક વખત બનાવવાની જરૂરથી ટ્રાય કરજો। તમને મારી રેસીપી કેવી લાગી તેમને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારા બધા જ વિડીયોઝને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો। આ ચેવડાને તમે મહિના દિવસ સુધી સરળતાથી સ્ટોર કરી શકો છો।